i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાસદ તરફથી રેતી ઓવરલોડ ભરેલ ડમ્પર આંકલાવથી નવાખલ કિંકલોડ તરફ આવતા નજરે પડ્યું। વાત કરવામાં આવે તો વાસદ રેતી ઓવરલોડ ભરેલ ડમ્પર વાસદ તરફથી આવતા જ્યાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। શું આ વાસદ મહીસાગર નદીના પટ પર ભૂમાફિયાઓ દ્વારા ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ચાલી રહેલું રેતી ખનન પર શું ખાણ ખનીજ વિભાગની મીઠી નજરથી ચાલે છે કે શું કે ભૂમાફિયાઓ સાથે આણંદ ખાણ ખનીજ ખાતાના મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે કે દરેક ભૂમાફિયાઓને છાવરી લેતું ખનીજ ખાતું શું ખાતું હોય તે તો આવનાર સમય જ બતાવશે। આણંદ આરટીઓ વિભાગને જાણ નથી કે રેતી ઓવરલોડ ભરેલ ડમ્પર વાસદ તરફથી આંકલાવથી નવાખલ કિંકલોડ તરફ લઈ જવામાં આવી રહ્યું છે। કાયદેસર છે કે ગેરકાયદેસર અને લીડમાં રેતી ખનન કરવામાં આવેલ કયા અધિકારી દ્વારા પરમિશન આપવામાં આવી તે એક તપાસનો વિષય છે। શું આ ચાલતું રેતી ખનન ઘણી વખત ન્યૂઝ માટી ખનન અને રેતી ખનનના ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા છે, છતાં પણ ખાણ ખનીજ ખાતું જે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।